દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સાથે કાતિલ ઠંડીનો ચમકારો. દેશના 15 રાજ્યોમાં ઠંડી અને ગાઢ ધુમ્મસથી વિમાન અને ટ્રેન સેવા સહિત વાહન વ્યવહાર પ્રભાવિત. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના 6 રાજ્યોમાં તો ઝીરો વિઝિબિલિટી જોવા મળી, જેના કારણે કેટલાક વિમાનોના શેડ્યુલ ખોરવાયા તો કેટલીક ફ્લાઇટ ટ્રેન ડાયવર્ટ કરવાની ફરજ પડી. તો આ તરફ દિલ્હી એનસીઆરમાં કાતિલ ઠંડીનો પારો પણ યથાવત છે. રાત્રિના સમયે રેન બસેરામાં લોકો આશરો લઈ રહ્યા છે. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને હોસ્પિટલની આસપાસ બનેલા રેન બસેરાઓમાં લોકો સૌથી વધુ આવી રહ્યા છે. જ્યારે પંજાબના અનેક વિસ્તારોમાં કોલ્ડ વેવ, અમૃતસરમાં વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી. તો ઝારખંડમાં ઠંડીના કારણે તમામ સ્કૂલ 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં વરસાદની સંભાવના છે અને ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 2 દિવસ સુધી ગાઢ ધુમ્મસનું એલર્ટ છે. આજથી 29 ડિસેમ્બર સુધી વહેલી સવારે દિલ્હી એનસીઆરના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. આજે પણ સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ અને લઘુત્તમ તાપમાન ઘટીને 7 ડિગ્રી નોંધાયું છે. તો ઉત્તર ભારતમાં જે રીતે કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, તેના કારણે લોકો પરેશાન બન્યા છે. કેટલાક લોકોએ તાપણાનો સહારો લીધો આ ઠંડીથી રાહત મેળવવા માટે. જો કે વહેલી સવારની આ તસવીરો જુઓ, ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને અહીં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. હેડલાઇટ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી રહી છે અને આવી વિઝિબિલિટીમાં, ઝીરો વિઝિબિલિટીમાં લોકોને અકસ્માત સર્જાવાનો પણ ભય રહે છે. દિલ્હીમાં રેન બસેરા પણ હાઉસફુલ થયા છે, કારણ કે અહીં કાતિલ ઠંડીથી આશરો મેળવવા માટે લોકો પહોંચે છે. ઠંડીથી રાહત મેળવવા માટે અહીં લોકો આવે છે. દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ સહિતના 6 રાજ્યમાં ધુમ્મસથી ઝીરો વિઝિબિલિટી અને તેના કારણે લોકો પરેશાન. જો કે આ જ પ્રમાણે કાતિલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે.